નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયન્સ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હવે કોને મળવાની છે ટિકિટ તેની ગણતરીના કલાકો ચાલી રહ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે ભાજપ દ્વારા સંભવિતો માટે એટલે કે જે અપેક્ષિતો છે તેમની પાસે ફોર્મ ભરાવવાની અને તેમના કાગળિયા દસ્તાવેજ કરાવવા માટે આખી એડવોકેટ પેનલો કામે લાગી ગઈ છે। આપ જોઈ રહ્યા છો તે રીતે શહેરના જાણીતા એડવોકેટ નોટરીઓ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે અને તેઓ તમામ લોકો અહીંયા જે સંભવિત ઉમેદવારો છે જેને ટિકિટ મળવાની શક્યતા છે તેવા લોકો પાસે ફોર્મ ભરાવાઈ રહ્યા છે અને આ ફોર્મ અને એફિડેવિટ તૈયાર છે એટલે કે આમાં જે ચહેરાઓ દેખાય છે એ ચહેરાઓમાંથી કાં તો કોઈ ડમી ફોર્મ ભરશે અથવા તો કોઈ રેગ્યુલર ફોર્મ ભરવાનું છે। ત્યારે આ તમામ પ્રક્રિયાઓ ચાલી રહી છે। ત્યારે વાત કરીએ કે જે સંભવિત ઉમેદવારો છે તેમાં કોણ કોણ હોઈ શકે, કોના હશે નામ, તે નામની ચર્ચા કરીએ તો અમે જે એક આગાહી કરી હતી કે અશોક ધોરાજીયા નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બની શકે એવી શક્યતા છે અને અશોક ધોરાજીયાને ટિકિટ ફાળવી દેવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। હજુ ઓફિશિયલી ડિક્લેરેશન બાકી છે, પરંતુ અશોક ધોરાજીયાને આ જે ટિકિટ છે એ ફાળવી દેવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે। એટલે એક આગાહી અમારી કદાચ સાચી બની રહી છે અને નવસારી લાઈવે અત્યારે જે અપેક્ષિતોના નામ લખાય છે તેમાં વોર્ડ નંબર 1 માં જસુબેન રાઠોડ, વોર્ડ નંબર આશીષભાઈ રાખોલિયા, કેયુરીબેન દેસાઈને ટિકિટ ફાળવવામાં આવી છે। વોર્ડ નંબર 2 માં અશોકભાઈ ધોરાજીયા, જયાબેન નવીનભાઈ રાઠોડ, રંજનબેન સહિતના નામો ચર્ચાઈ રહ્યા છે। કદાચ એમને ટિકિટ આપવાની શક્યતા સેવાઈ રહી છે। તો દિવ્યાકાંત પનારા વોર્ડ નંબર 3 માટે હર્ષિતાબેન હર્ષદ ભાવસાર, રેખાબેન રાકેશભાઈ ગોદીસ ને પણ ટિકિટ ફાળવી એવી શક્યતા જોવાઈ રહી છે। તો સાથે સાથે વોર્ડ નંબર 4 માં આસિફ બરોડાવાલા, નિલેશ ગામિત એટલે કે ફકીરા, મનીષાબેન પ્રકાશભાઈ અને કલ્પના નરેશભાઈ કહારની નામની ચર્ચા ચાલી રહી છે। વોર્ડ નંબર 5 માં મુકેશભાઈ અગ્રવાલ, મીનાક્ષીબેન દેસાઈ, સાથે સાથે નાનુભાઈ આહિરની પણ નામની ચર્ચા ચાલી રહી છે અને એમને કદાચ સંભવિત ઉમેદવાર હોઈ શકે। વોર્ડ નંબર 6 માં બિપિનભાઈ ડિમ્મર, ઉર્વીબેન મનન શાહ, દરબાર રેટાબેન પટેલ અને વીરેન રાઠોડ ની પણ શક્યતા ચાલી રહી છે। વીરેન કહારની શક્યતા ચાલી રહી છે, માફ કરજો કહાર। સાથે સાથે વોર્ડ નંબર 7 માં નીલીબેન દેસાઈ, રોશની મિસ્ત્રી, રાકેશ પટેલ, રૂપેશ શાહ। વોર્ડ નંબર 8 ની વાત કરીએ તો વોર્ડ નંબર 8 માં ઉર્વેશ રબારી, જ્યોત્સનાબેન પ્રજાપતિ, મહેશ પુરોહિત અને નીતુબેન શાહની નામની ચર્ચા ચાલી રહી છે। વોર્ડ નંબર 12 માં રોશન વાધવાની, જોમા રાજુભાઈ ભરવાડ, પ્રિયંકા મુકેશ પટેલ અને રાકેશ પટેલ લોઈડની વાત ચાલી રહી છે અને વોર્ડ નંબર 13 માં ભાવિન દેસાઈ, વિજયભાઈ રાઠોડ, માધવી કૃણાલ શેઠ અને કીર્તિબેન પટેલના નામની ચર્ચા ચાલી રહી છે। ત્યારે જુદા જુદા જે નામો ચાલી રહ્યા છે એ નામોની આ શક્યતા છે, આ શક્યતાના સંભવિત નામો છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ લોકો અહીંયા આ ફોર્મ ભરી રહ્યા છે અને આ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ચોક્કસ આપ જોઈ રહ્યા છો તે અહીંયા જે લોકો કતારમાં છે અથવા તો જેને સંભવિત નામોની ચર્ચા ચાલી રહી છે એમને પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરો અને ડોક્યુમેન્ટ તૈયાર કરીને એમની પાસે ફોર્મ ભરાવવામાં છે। અગ્રણી પત્રકાર નિલેશ ગામિત પણ અહીંયા વાતચીત પર નજર રાખી રહ્યા છે। ત્યારે નિલેશભાઈ, શું ભાજપની ટિકિટ લેવી એટલે એવું માને કે ટિકિટ મળી ગઈ એટલે જીતી જવાના? કોણ કોણના નામો ચર્ચામાં છે અને કોને લગભગ તમને તમારું, કારણ કે તમારું રાજકીય વિશ્લેષણ બહુ પરફેક્ટ હોય છે, કોને ટિકિટ મળશે અથવા તો મળી ગઈ હશે? કોને ટિકિટ મળશે એટલે પત્રકારોની ભાષામાં કહીએ તો કાર્યકર્તા ટિકિટ માંગી શકે। મેં પત્રકારોને નિલેશ ગામિત જે મને સ્પષ્ટ નિરીક્ષક હોય છે, નિલેશ ગામિતનો અભ્યાસ હોય છે, એ અભ્યાસ પરફેક્ટ હોય છે કે વોર્ડ નંબર 1 માં કોને મળશે, વોર્ડ નંબર 2 માં કોને મળશે, નામ સાથે તૈયારીઓ સાથે હો છો આપ મારા કરતા એકદમ આગળ રહો છો એટલે તમને પૂછું છું, બાકી તો હું તમને પૂછતે પણ નહીં, પણ મારા કરતા તમે કદાચ આગળ છે તો આપને પૂછે એટલા માટે છે। વોર્ડ નંબર 1 માં કોને મળશે? શરૂઆતથી જ વાત કરીએ તો વોર્ડ નંબર 1 માં 50% પુનરાવર્તન થવાની એટલે કે ફરીથી રિપીટ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। 2 નંબરમાં પણ 50% રિપીટ થવાની અને 3 નંબરમાં મેયર પદના ઉમેદવાર બહાર આવશે એ પ્રકારની રાજકીય સ્થિતિ ઊભી થઈ છે। અશોકભાઈ ધોરાજીયા કે જેમણે સમગ્ર દક્ષિણ ગુજરાતના જે કંઈક વિવિધ જિલ્લાઓમાં કામગીરી કરી છે, રાજકીય સ્થિતિનું આકલન કરીને પોતે એક રાજનીતિના એક ખેરખા ગણાય છે, એમણે ખૂબ મહેનત કરી છે। એમને મેયર બનાવવા માટેની પ્રક્રિયા આંતરિક રીતે ચાલી રહ્યું એ પ્રકારનું લાગી રહ્યું છે। ખાસ કરીને નવસારી લાવે તો બ્રેકિંગ આપી દીધું કે અશોક ધોરાજીયાની ટિકિટ ફાળવાય એટલે પ્રથમ મેયર અશોક ધોરાજીયા હશે। એમની જે કંઈ કામગીરી છે એમણે ખાસ કરીને તાપી જિલ્લામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, ડાંગ જિલ્લામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, દક્ષિણ ગુજરાતમાં એમણે મહત્વની ભૂમિકાઓ ભજવી છે, બારડોલી લોકસભામાં એમણે મહત્વની ભૂમિકા ભજવી હતી, નવસારી લોકસભા બેઠક માટે પણ એમણે મહત્વની ભૂમિકા ભજવી હતી અને સંગઠનમાં એમણે સંગઠનાત્મક કામગીરીમાં પણ દક્ષિણ ગુજરાતમાં એમણે મહત્વની ભૂમિકા રહી છે।
એટલે વોર્ડ નંબર 3માંથી એમની મોટા ભાગે એમની ટિકિટ પાક્કી માનવામાં આવે છે. વોર્ડ નંબર 4માં પણ વોર્ડ નંબર 4માં જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, અવઢવની સ્થિતિ ઊભી થઈ છે, એ અવઢવની સ્થિતિમાં પણ 50% રિપીટ કરવા માટેની કામગીરી ચાલી રહી એવું લાગે. દિનેશભાઈ, તમે ગોળ ગોળ રાત નીકળો, તમારી પાસે નામ બી છે, મેં નામ સાથેના અહેવાલ જોઈએ છે. મેં તમારી પાસે આટલી મહેનત કરીને તમને જ્યારે લઈ આવ્યો ત્યારે મારે ચોક્કસ નામ જ જોઈએ મને. એટલે તમે નામ સાથે બોલો, તમે પત્રકારત્વની ભાષા ના બોલો યાર, મિત્રતાની ભાષા બોલો, સહનહિતની ભાષા બોલો. ક્યાંક પ્રિડિક્શન ભારતીય જનતા પાર્ટી કાયમ સરપ્રાઈઝ આપતી આવી છે, એટલે નામો બાબતે ખોટું સંભવિત બોલીએ ને આપણે અવકાશ રાખીએ ને, સંભવિત બોલી દેવાનું, જોવું પડશે. પરંતુ ચોક્કસ એક ચહેરો આમ તો કોંગ્રેસમાં આ ખૂબ વખાણાયેલો, ખૂબ લડેલો મસરૂફ પટેલ, આપે કોંગ્રેસમાં રહીને તો ભાજપને બહુ ગાળો આપી, પણ હવે પાછો ભાજપનો ખેસ ને એના દરબારમાં બેસવા આવી ગયા. ભાજપના જ કાલે આપણે તમે ટીવી ઉપર જોયું છે ને, કાલે થયું, અત્યાર સુધી તો કોંગ્રેસ 3 વર્ષથી જોડાણા એટલે વાત પટી ગઈ. હવે બીજું શું, ભાજપ હારી થઈ ગઈ, પેલા ખરાબ હતી, 3 વર્ષ થઈ ગયા. પેલા ખરાબ હતી ને હારી થઈ ગઈ. ખરાબ હારું ક્યારેય બોલ્યા નથી. ભાઈ તમારા જૂના રેકોર્ડ છે કે તમે કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપને બહુ ભાંડ્યા છે. આ દિવસ સુધી હું જોડાયેલો, જે આપણે ઉભા રહ્યા જીત્યા બરાબર છે, બાકી હું જોડાયેલો મારા વિચારધારા પહેલેથી ભાજપની જ હતી. કોંગ્રેસમાં ખાઈ દેખાવ કરતા હતા, ટિકિટ લેવા જતા અને મત સત્તા લેવા જતા. વિકાસ ધારા તમે ભાજપની હતી, કોંગ્રેસમાં તમે ચૂંટણી લડ્યા, અમારા નેતા બન્યા, પછી આવું કે અમે કોંગ્રેસમાં હતા, જોડાઈ ગયા. ત્યારે ફૂટેલી પિસ્તોલ હતી. નહીં, એવું નથી. બોલો ત્યારે હતું કોંગ્રેસમાં હતા, વિચારધારા ભાજપની હતી, તો કોંગ્રેસમાં હતા વિચારધારા. પછી શું જોડી દીધા, જોડ્યા પછી તો શું થાય બીજું, તો પછી પણ વિચારધારા પહેલેથી ભાજપની જ રાખી છે, એવું નથી. મોદી સાહેબનું કામ જોઈને આપણને જરા ખારું લાગ્યું છે. આજ ચહેરો આ રાજકારણ છે, એટલે હું ચહેરો ફરી બતાવું છું. આ મસરૂભાઈ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના નગર સેવક બન્યા હતા, અને મેં વારંવાર જ્યારે મને જરૂર પડતી હતી સત્તા વિરુદ્ધ બોલવાની, ત્યારે એમને બોલાવતો હતો ને બોલતા હતા, અને બિંદાસ બોલતા હતા કે ભાજપ આવું છે ને ભાજપ તેવું છે ને આ ને તે, અને હવે ભાજપ સારું લાગવા માંડ્યું. આજ છે આ રાજકારણનો, અને આજ છે રાજકારણની અટપટી વાતો. અહીંયા કતારમાં અનેક લોકો છે. જયદીપભાઈ, આપ તો કદાચ આપનું પત્તું કપાયું છે ને આપના ઘરમાં પરિવારમાં આવ્યું છે, ભાજપે પરિવારમાં ચાલુ તો થઈ ગયું ને. હું પરિવારનો જ એક ભાગ છું. છેલ્લા 2 વર્ષથી બેન જ ઇલેક્શન લડતા છે, એટલે પત્તું કપાવવાની વાત નથી. મેં તો માગી જ નહીં હતી કે મારું પત્તું કપાય, મેં તો ઉમેદવારી જ નથી કરી. હા, તમને તો કહેવામાં આવ્યું હતું કે મયુરીબેનને આપશે. મયુરીબેન, આપને ફરીવાર પાછો કદાચ મોકો મળે એવી શક્યતા છે. પહેલા 5 વર્ષમાં તો કઈ ઉકાળ્યું નહીં. મેં જયારે પ્રશ્ન પૂછતો ત્યારે તમે ચૂપ થઈ જતા હતા. હવે શું કરશો પાછા? હવે તો મહાનગરપાલિકા, તમારા જલાલપુર કાયમ અન્યાય, અને હવે તો ધારાસભ્ય તમારા મજબૂત નથી. પાર્ટીએ મોકો આપે તો જરૂર ચોક્કસ અમે સ્વીકારીશું અને કામ કરીશું. બેન, પહેલા તમે કામ કરવા ગયા હતા, પછી કામ કઈ નથી. હજુ પાણી તમારા ખરાબ જ આવે છે, હજુ ગટર ઉભરાય જ છે, હજુ રસ્તા તૂટેલા છે. બની ગઈ છે, સમયસર પાણી આવે છે બધા એરિયા. બિરબલવાળી ટાંકી આ વખતે હું કરશો? ચાલો, હવે તો પગાર બી, હવે તો તમને ભથ્થું મળવાનું છે. પહેલા તો ભથ્થું નતું મળતું, સેવા કરવા આવ્યા, હવે તો મેવાય મળવાના છે. પ્રજાના જે પણ કામો હશે તે અમે કરીશું ચોક્કસ. પછી બોલશો ને પછી નહીં જતા. ચોક્કસ પ્રજાના જે બી કામો હશે તે અમે કરીશું. પ્રજાના જે કામો હશે તે કરીશું ને બોલીશું. ભાઈ ઉભા તમે એમ ભાગો ને કે તમને ટિકિટ મળવાની છે, વાતો છે, મળી ગઈ કે બાકી છે? નહીં, મારી ટિકિટ નથી, પણ મારા સમાજમાંથી 2 બહેનોને ભરાવેલું હતું. એ બહેનો સંભવિત ઉમેદવારોમાં હમણાં હાલમાં ચાલી રહેલા છે. પાછું તમારું રુસ્તમવાડી ને વીરાવળનો અડધો વિસ્તાર તમારામાં આવ્યો ને હજુ બધું ત્યાં સમસ્યાઓ યથાવત. જૂના તમારા નગર સેવકોને કઈ થાય કે તમે ફરિયાદ કરતા થતું નતું, હવે તમે સંભવિત ભરાવો છો, એ લોકોને ટિકિટ મળશે તો શું થશે? અમે પૂરેપૂરા ન્યાય આપવાનો પ્રયત્ન કરશું. જૂના નગર સેવકો બી એમનાથી જે થતું હતું તે પ્રમાણે એમણે પૂરેપૂરા પ્રયત્ન કર્યા, અને અમારા નવા નગર સેવકો આવે તો એમની સાથે રહીને પૂરેપૂરી એમને સહકાર આપીને અમે પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રજાને પ્રયત્ન કરીશું. કયા સંભવિત નામો છે તમારા વોર્ડના? સંભવિતમાં ભાઈ રઈસભાઈ મુલ્લા છે, સામાન્ય સીટ પર આસિફભાઈ બરોડાવાલા છે, અશ્વિનભાઈ કહાર છે, અને બક્ષીપંચ લેડીઝમાં અમારા કલ્પનાબેન કહાર છે, હિનાબેન કહાર છે, નીતાબેન છે, વીરાવળમાંથી મનીષાબેન પટેલ છે, અને અમારા બીજા એક અમારા રાણામાંથી ઉમેદવાર છે, અને અમારા એસટી સીટ પર ભાઈ ફકીરભાઈ છે, ભાઈ શ્રી દીપેશભાઈ પટેલ છે. એમ સંભવિત ઘણા ઉમેદવારો છે. બધા સારા ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. પાર્ટી જેને બી મેન્ડેટ આપે એને અમે આખો વોર્ડ નંબર 4 સંપૂર્ણ એકબીજાના સહકારથી અને એકબીજાને ટીમ વર્ક કરીને પાર્ટીમાં ઉમેદવારોને બહુમતીથી જીતાવી લાવીશું.
ચોક્કસ તો અહીંયા એક ચહેરો હું તમને ચોક્કસ બતાવવા જઈશ. આ રાખોલિયા, તમે અને જગદીશ, તમારે બે વચ્ચે સ્પર્ધા છે. કોણ તમે કોને આપશો? હારે જ છીએ એટલે બેમાંથી એકને આવવાનું છે ને? અમે બે સાથે છીએ, જે આપે તે. એટલે નહીં, અમે બે, તમારે બેની સ્પર્ધા છે. કોણ તું? અમે બે એક જ છીએ, અમે બે એક જ છીએ. કોઈ સ્પર્ધા નથી. અમારે કોને પકડવાનો? અમારે કોને કામની સાથે કોને પકડવાના? રાખોલિયા છે, ચોક્કસ એનું નામ લગભગ નિશ્ચિત બનાવી રહ્યું છે. અને સાથે સાથે જગદીશભાઈ જે છે એ ફિલ્ડિંગમાં છે. જગદીશભાઈ એમ છે કે મારું આવે કે રાખોલિયા આવે, અમે બે એક છે. રાજકારણની આજ તો મજા છે કે બંને ભલે સ્પર્ધકો હોય પણ જ્યારે સાથે બેઠા હોય ત્યારે સરખા હોય. અને અનેક લોકો આ રીતે જ આ રાજકારણમાં છે. ત્યારે જોતા રહો આ જ રીતે. નામો પણ મેં થોડીક ક્ષણોમાં આપી દઈશું, પરંતુ નામોની તૈયારી કરીએ એ પહેલા આટલું તમે જોતા થાઓ. તો આ રહીશું નવસારીમાં. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.